વાઘોડિયા તાલુકામાં લીલા ખેરનું કટિંગ કરતા બે શખ્સ ઝડપાયા। એક તરફ સરકાર પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વાવો જીવન બચાવો જેવા મોટા અભિયાનો ચલાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ વાઘોડિયા તાલુકામાં વલવા ગ્રામ્ય પંચાયતની સીમમાંથી લીલા વૃક્ષનું કટિંગ કરતા લોભિયા તત્વોની ટોળકી ઝડપાઈ। વલવા ગ્રામ્ય પંચાયતની સીમમાં ખેરના વૃક્ષો કાપી નિકંદન કાઢવામાં આવી રહ્યું હોય એવી વ્યાપક ફરિયાદો ઉઠી છે। ગઈ રાત્રિએ ગોરજ ગામમાં બે ખેડૂત કિરણસિંહ કેસરીસિંહ પરમાર તેમજ હસમુખભાઈ અંબાલાલ પરમારના ખેતરમાંથી વૃક્ષો કટિંગ થઈ રહ્યું હતું। ખેડૂતના ખેતરમાં લીમડો, ચંદન, ખેર, બોર જેવા ઝાડનો ઉછેર કરેલ છે। લોભિયા તત્વો દ્વારા ખેરના 6 જેટલા વૃક્ષોનું કટિંગ કરી દેવામાં આવ્યું હતું। અગાઉ પણ ચંદનના વૃક્ષ તેમના ખેતરમાંથી ચોરી થયા હોવાના આરોપ બંને ખેડૂતોએ લગાવ્યા। ખેડૂતને વૃક્ષ કટિંગ થવાની જાણ થતાં જ ખેડૂત ખેતર પહોંચ્યા હતા। તે સમયે 4 શખ્સો લીલા વૃક્ષનું કટિંગ કરી રહ્યા હતા। વૃક્ષનું કટિંગ કરતા 4 શખ્સો પૈકી 2 શખ્સ અજીત વજેસિંહ નાયક અને હિતેશ ગોપાલભાઈ નાયક પકડાઈ ગયા હતા, જેમાં 2 શખ્સ અલ્પેશ રમણભાઈ પરમાર તેમજ અજય ચૌહાણ નામના 2 શખ્સ ભાગી ગયા હતા। 2 શખ્સ પકડાઈ જતા ખેડૂતે 112 નંબર પર પોલીસને ફોન કરી પોલીસને બોલાવી બંને શખ્સોને પોલીસ સ્ટેશન લાવી તેમના વિરુદ્ધ 2 ખેડૂતોએ ફરિયાદ કરી હતી। લોભિયા તત્વોની ટોળકી રાત્રિ દરમિયાન સક્રિય થઈ વૃક્ષોનું કટિંગ કરતી ટોળકી દ્વારા મોટો કારોબાર ચલાવી રહ્યો હતો। વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી પંચકેસ કરી પકડાઈ ગયેલા 2 આરોપીઓ સહિત ભાગી ગયેલા 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। વલવા પંચાયતને અમારી જમીન આવી છે, એમાં મેં ગોરજનો છું, તો તે ઝાડી કપાતી રીતે અમને જોન થઈ તો અમે જોવા ગયા। બધી ખેર જ છે। હા, પોલીસને ફોન પર કે અમારા ભત્રીજાએ વાઘોડિયા હસમુખ અંબાલાલ। આપણી જમીન કઈ ગ્રામ પંચાયતમાં આવી છે અને કટિંગ કયા ટાઈમે? અમારી જમીન અમે ગોરજના છે અને અમારી જમીન આવી છે વલવા પંચાયતમાં, અને અમારા ખેતરમાં આજ સાંજે 5:30 થી 7ની અંદર 5 ખેરના ઝાડ કપાયા છે। અમને આ બાજુમાં જે રહે છે એમને કીધું ને બીજા ગામના જે બીજા હતા બધા છોકરા બધા એ લોકોએ અમને જાણ કરી કે આવી રીતના તમારે ત્યાં ખેતરમાં કપાય છે। તો વેપારી એટલે અમને તો ખબર નથી કે આ કોણ છે કોણ નહીં। પછી અમે ત્યાં ગયા અને જોયું તો આ 2 જણ જે હમણાં લાયા છે એ 2 જણને પકડીને લાયા છે। કટિંગમાં બધા ખેર જ છે। અમે જાણ થઈ એટલે અમે 112માં ફોન કર્યો। 112માં જાણ કરીને પછી અહીંયા આવ્યા વાઘોડિયા પોલીસ સ્ટેશન। કિરણભાઈ પરમાર, કેસરસિંહ।